રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી। 7 કરોડથી વધુના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા। ચાલુ નાણાકીય વર્ષના સુધારેલા બજેટની ચર્ચા કરવામાં આવી। સામાન્ય સભામાં 15 નાણાં પંચની ગ્રાન્ટના ઉપયોગનો નિર્ણય લેવાયો। ગામોમાં આવેલ દુકાનોની નોંધણી હવે ગ્રામ પંચાયતમાં જ કરવાની રહેશે। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ। આયોજન કરવામાં આવ્યું, કેટલાના વિકાસ કામો પૂર્ણ કરાશે ખાસ અને શું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે? 7 કરોડ 43 લાખનું જે સફાઈ કામ અને પાણીના કામો તેના માટે આજે બજેટ છે। વિરોધ પક્ષ દ્વારા પણ ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા। શિક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, એન્ક્રોચમેન્ટનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। શિક્ષણમાં થાય એવું જે મા બાપ જ સ્કૂલમાં ન મોકલે તો બાળકને ક્યાંથી આવડે? એવું હું કહું એવું શક્યતા જ નથી કે કોઈ ટીચર એટલું તો શીખડાવતા જ હોય, વાંચતા લખતા, પણ આજે જે માતા પિતાએ જે લેવી જોઈએ ફરજ એ ચૂકી જાય છે। એના કામમાં હોય ને બાળકો એની રીતે હોય। પણ વાત છે કે મોટા ભાગના શિક્ષકો જ નથી, ઓરડાઓ પણ નથી, તો ક્યાંથી 7 થી 8 હજાર ઓરડાઓ છે, પણ એ રિનોવેશન નું કામ આપ્યું જ છે ભાઈ। ઘણા સમયથી દર વર્ષે 150 ઓરડાનું કામ ચાલુ છે ભાઈ, રિપેરિંગ નું બધું કામ સર્વે થાય જ છે। આપના અધ્યક્ષ સ્થાનેથી આજે એવો પણ કંઈક ઠરાવ કરવામાં આવ્યો છે કે જે ગામડાઓની જે દુકાનો છે એની નોંધણી હવે જે તે ગ્રામ પંચાયતમાં કરે। આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ શું? એ સ્વચ્છતા અભિયાન કે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે આજે ગામમાં આપણે સ્વચ્છતા કે જ્યાં ત્યાં કચરો ન પડ્યો હોય, ગંદકી ન પડી હોય, તેનાથી રોગ ઉત્પન્ન ન થાય, તેના માટે તો કે સ્વચ્છતા એક આપણો મોટો પાયો છે। છબી જો આપણે ઊભી કરવી છે આ દેશની તો પહેલા તો કે સ્વચ્છતા ઉપર જ જવું જોશે। જો નહીં કરે તો કયા પ્રકારનો દંડ વસૂલવામાં આવશે એનો પણ કઈ નિર્ધાર કર્યો હશે? એ હજી નક્કી કરવાનું છે। ઓકે।